નમસ્કાર, હું ઈશ્વા સોની ઓનલાઈન ટીવી ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. સતલાસના તાલુકાના માલાપુરા અને કેવડાસણ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જે છે તે પરિવારને 25 વર્ષ અગાઉ પરિવારના મોભિયાઓને ખ્રિસ્તી મિશન હેઠળ ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે જે લોકોએ ખ્રિસ્તી ધર્માંતરણ કર્યું હતું તેમના બાપાઓનું મૃત્યુ થતા તેમના પરિવારજનોએ તેમની જમીન હતી અને તે જમીનમાં પોતાનો હક દાખલ કરવા માટે પ્રોસેસ કરતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવે છે. પોતાનો હક દાવો જમીનમાં દાખલ કરવા માટે પ્રયાસ કરતા જે ખ્રિસ્તી મિશનરીઓના જે અનુયાયીઓ છે તેમના દ્વારા તેમના ઉપર જમીન લેન્ડ ગ્રેબિંગનો ખેરાલુ પ્રાંત ખાતે કેસ પણ કરવામાં આવે છે. આ બાબતને લઈને સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવે છે. ત્યારે પરિવારનું એવું કહેવું છે કે અમારા દાદાઓ અને વડવાઓ જે હતા તે ખ્રિસ્તી ધર્મમાં જોડાયેલા હતા, પરંતુ અમારો હિન્દુ ધર્મમાં જોડાયેલું જેવું છે અને આ કારણથી અમે જે છે તે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માંગતા નથી. તો આ બાબતને લઈને તેમના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા જે જમીન આપવામાં આવી હતી તે જમીન પરત લેવા માટે પરત મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે બાબતને લઈને સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવે છે. આ બાબતને લઈને અમે આવી પહોંચ્યા છીએ કે કેવડાસણ ખાતે અને માલાપુરા ખાતે. આ બાબતે આપણે પરિવાર જોડેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરીશું. જોડાયેલા રહો સુરેશ ઠાકોર સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝમાં. મહેસાણા જિલ્લાના સતલાસનાના કેવડાસણ અને માલાપુરા અને ખેરાલુ તાલુકાના ચાડા ગામે ખ્રિસ્તી બનેલા બે ખેડૂતોના મૃત્યુ પછી જમીન હક વારસદારોના નામ દાખલ થતા સતલાસના તાલુકાના કેવડાસણ અને માલાપુરામાં ખ્રિસ્તી મિશનરીઓએ જબરજસ્તી ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરી 9 લોકોની જમીન પડાવી લેવાની ધમકી આપી. આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. સતલાસના સિવિલ કોર્ટમાં દાખલ થયેલા રેવન્યુ દીવાની મુકદ્દમા નંબર 14 અને 15 મુજબ બે ફરિયાદો થઈ છે. જેમાં મુકદ્દમા નંબર 14 મુજબ ફરિયાદ કેવડાસણમાં રહેતા ચુનીલાલ વરવાભાઈ રાવણને 25 વર્ષ પૂર્વે મળેલા મિશનરી સંસ્થાના ફાધર ચાર્લ્સ આલ્બર્ટ અન્ય ફાધર સાથે મળીને આ કાર્ય કર્યું હતું. ખેરાલુ તાલુકાના ચાડા ગામના વિરચનભાઈ હીરાભાઈ રાવણને સતલાસના માલાપુરામાં આવેલી 64.88 હેક્ટર ખેતીની જમીન સસ્તા દરે આપી હતી. કેવડાસણ ગામના ખેતરમાં ઈસુનું દેવળ બનાવી બંને ખેડૂતો પાસે પ્રાર્થના અને પૂજા કરાવતા હતા. સમય જતાં બંનેનું મૃત્યુ થતાં વારસદારો ખેતરમાં વારસાઈ હક્કે દાખલ થયા હતા. ચુનીલાલ રાવણના ખેતરમાં તેમના પત્ની જસીબેન અને દીકરા દેવજીભાઈ, રમેશભાઈ, ભરતભાઈ અને દીકરી ભાવનાબેન મળી 5 વારસદારના નામ દાખલ કર્યા હતા. વિરચનભાઈ રાવણના ખેતરમાં તેમની વિધવા પત્ની સીતાબેનની સાથે દીકરી હંસાબેન તેમજ દીકરા પ્રહલાદભાઈ તથા મહેશભાઈ મળી 4 જણા વારસાઈ હક્કે દાખલ થયા હતા. બંને મૃતક ખેડૂતોના પરિવારજનોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઇનકાર કરતા મિશનરીઓએ તમામને તેમના ખેતરમાંથી તગડી મૂકવા લેન્ડ ગ્રેબિંગના કેસ દાખલ કર્યો હતો. સિવિલ કોર્ટમાં અમદાવાદના કેથોલિક આશ્રમ મહેસાણાના હરિભક્ત ગુણવંત સવજીભાઈ દ્વારા કરાઈ કોર્ટ કાર્યવાહી. ઈસુ ખ્રિસ્ત ફાધરે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરી અમારે કોર્ટમાં દાવો કરવો પડ્યો હોવાનું પ્રહલાદભાઈ રાવળે જણાવ્યું હતું. મિશનરીઓએ સસ્તા દરે જમીન વેચાતી અપાવી બે ખેડૂતોનું પહેલા ધર્માંતરણ કરાવ્યું હતું. ખેતરમાં ઈસુનું દેવળ બનાવી દીધું હતું અને બંને ખેડૂતોના મૃત્યુ થવાથી જમીનદારોના વારસદારોના નામ દાખલ થયા હતા. મિશનરીઓએ ખેતરમાં કામ કરતા અટકાવી રહ્યા છે. ધર્માંતરણ કરવાની ફરજ પાડતા કોઈ ખ્રિસ્તી મિશનરી વિરુદ્ધ સતલાસના સિવિલ કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ફેસબુક પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. ભરતભાઈ, આ જમીનનો શું મામલો છે? આ જમીન આજથી 50 વર્ષ પહેલાં મારા પપ્પાએ રાખેલી, ચુનીલાલ વરવાભાઈએ. એ વખતે આ લોકોએ પ્રલોભન આપેલું કે આ જમીન તમે વાવો અને તમારું કુટુંબનું પણ ભરોપોષણ થશે, પરંતુ તમારા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો તો મારા પપ્પાએ અંગીકાર કર્યો હતો. હવે અમે આ અંગીકાર કરવા માગતા નથી આ ધર્મનો, એટલે આ લોકો અમને ખાલી કરવાનું છે. તમારી શું માંગ છે આ જમીનને લઈને? આ જમીન ઉપર અમારો ભોગવટો છે, અમારા પપ્પાએ રાખેલી છે અને વાઈ ખાતા, અને અમારો અત્યારે અમે એમના વંશજો છીએ એટલે અમે રિપેર કરીને અમે વાવીએ છીએ, તો અમે વાવી ખાવા માગીએ છીએ. આ જમીનના કાગળો વગેરે કોની પાસે છે, શું કહે? આ જમીનમાં જે પાણીપત્રકમાં નામ મારા ફાધરનું છે અને એ અમુક સંસ્થા પાસે દસ્તાવેજ હશે. આ બાબતે આપણે શું કાર્યવાહી કરી છે? આ બાબતે અમે કોર્ટમાં દાવો કર્યો છે. એ લોકોએ અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કાયદો પેલો કેસ કર્યો એટલે અમે કોર્ટમાં દાવો કર્યો. કેટલા વીઘા જમીન છે ને કેટલા પરિવાર છે તમારા?
અમે અહીંયા 3 ભાઈઓનું કુટુંબ છે અમારું, અને અહીંયા લગભગ 32 વીઘા જેવી જમીન છે. ઘટનામાં તો હવે પપ્પાને ને એમને મું જબાનીથી જમીન આપેલી અને કહેલું કે તમે હવે રાખો, કારણ એમને ધર્મમાં જોડાયા હતા. રાવળ ચુનાભાઈ વરવાભાઈ ને રાવળ વિપચંદભાઈ હીરાભાઈ. અત્યારે એમને અમારા ઉપર દબાણ કર્યું કે તમે ખ્રિસ્તી ધર્મ અપનાવો, નહીં તો જમીન ખાલી કરો. અને અમારો જવાબ એક જ છે કે અમે ભાઈ આ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માગતા નહીં. અમારા હિન્દુ ધર્મ બરાબર છે, જેથી એ ધમકીઓ આપે છે વારે વારે. આપે શું પ્રોસેસ કરી? અમે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જે પહેલા એમને અમારા ઉપર કે પ્રાંત કચેરીમાં કેસ દાખલ કર્યો કે આ બળજબરીથી ઘૂસી ગયા છે જમીન. શું માંગ છે તમારી? અમારી માંગ તો એક જ છે કે સાચો ન્યાય મળે અમને. આમ જોવા જઈએ તો હાલ ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં માલાપુર નજીક આવેલ કેવડાસણની આ જમીન વિવાદ ખૂબ મોટા પાયે ચર્ચાના એરણે છે. જોઈએ હવે માન્ય કોર્ટ શું નિર્ણય આપે છે તેના ઉપર સૌની નજર હાલ મંડાયેલી છે.